બ્રેક બાદ આપનું સ્વાગત। પહેલા તો મેડિકલ કેમ્પની નામે કૌભાંડ આચરી દેવામાં આવ્યું। બે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો અને તમામ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા। હવે માહિતી મળી રહી છે કે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સીઈઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને પોતાની હોસ્પિટલનો લૂલો બચાવ કરવામાં આવ્યો અને પોતે તમામ તપાસમાં સહયોગ આપશે તેવો રાગ આલાપી રહ્યા છે। ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ હવે સામે આવ્યા છે। તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે સીઈઓ ચિરાગ રાજપૂત પાસે મોતકાંડ મુદ્દે કોઈ જ માહિતી છે જ નહીં અને તેમણે કહ્યું કે અમે તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશું। હવે તપાસ તમારી સામે થઈ રહી છે, તમે જ જવાબદાર છો, કારણ કે કોઈ પણ પ્રકારના સંચાલકોની મંજૂરી વગર કોઈ પણ મેડિકલ કેમ્પ યોજાતો નથી। તો શું હોસ્પિટલના સ્ટાફે આ પ્રકારે મેડિકલ કેમ્પ યોજ્યો હતો? હોસ્પિટલના સ્ટાફે શું આ સર્જરી કરી હતી? ડાયરેક્ટર ખ્યાતિ હોસ્પિટલ ગઈકાલની જે ઘટના બનેલી હતી તે પછી પોલીસની જે બી સઘન તપાસને બધું ચાલે છે। ગવર્મેન્ટના આદેશ પ્રમાણે જે પણ અમારા તરફથી એ લોકોને સહયોગ જોઈએ છે અને જે તપાસમાં જરૂરી કાગળ ને બધું છે એ માંગણી પ્રમાણે અમારા જે બી અધિકારીઓ છે એમને પૂરતા પ્રમાણમાં આપી રહ્યા છે અને પૂરા એમને સપોર્ટ કરી રહ્યા છે। હોસ્પિટલ અત્યારે કાર્યવંત છે। હોસ્પિટલમાં અત્યારે એક પેશન્ટ એડમિટેડ છે અને ઓપીડી બી નિરંતર પ્રમાણે જે રૂટીન છે એ પ્રમાણે ચાલુ થઈ ગયેલ છે। તમારા બધાના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। અચ્છા, ગઈકાલે જે પ્રકારે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી, પ્રાથમિક તબક્કામાં એવું જાણવા મળ્યું છે કે જે બી પીએમજે કાર્ડ હેઠળ કરવામાં આવતું માત્ર આધાર કાર્ડ લઈ અને દર્દીઓની સારવાર બતાવવામાં આવતી હતું, આવું જાણવા મળ્યું છે। શું માનવું છે? આ વસ્તુ તદ્દન ખોટી છે અને એની વધારે તપાસની માહિતી આપણને પોલીસ તરફથી મળી જશે। દર્દીના સગાની મંજૂરીના કાગળ અમારી પાસે છે જે અમે આજે કમિટીમાં જ્યાં સબમિટ કરવાના છે અમે કરી રહ્યા છીએ। કેટલા કેમ્પ અત્યાર સુધીમાં કરવામાં એ બધી ડિટેલ મારી પાસે અત્યારે નથી, કારણ કે મારી પાસે એટલો સમય પણ પેશન્ટ આવે તો એટલે એવી રીતે કાર્યમાં નથી, પણ કોઈ રૂટીન પેશન્ટ આવતું હોય જૂનું કે એને કંઈ તકલીફ હોય, કોઈ વોક ઇન પેશન્ટ આવે કે ઇમરજન્સી હોય તો વી આર ઓપન। સર, આટલી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, પરંતુ સવારથી અમે છે કેમ કોઈ પેશન્ટ આવી નથી રહ્યું કે માત્ર પીએમજે અંતર્ગત જ પેશન્ટ લાવવામાં આવતા હતા? તમારા બધાનો આટલો બધો સહયોગ ગઈકાલથી રહ્યો છે, એના કારણે કદાચ પેશન્ટ ના આવે એવું પણ બને બેન। અત્યાર સુધીમાં પીએમજેના કેટલા લાભાર્થીઓએ લાભ લીધો છે? એ આંકડા મારી પાસે એટલા જ એક્ઝેક્ટ નથી। થેન્ક યુ। શરમમાં આ સીઈઓ છે અટ્ટહાસ્ય કરી રહ્યું છે અને કહી રહ્યું છે તમારા બધાનો સહયોગ મળ્યો એટલા માટે આજે કોઈ દર્દી નથી આવી રહ્યું। તો દર્દી શું પોતાના મોતના મુખમાં પોતે ધકેલવા માટે આવે? અહીંયા પોતાનો જીવ ગુમાવવા માટે આવે? ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતે હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી મીડિયા સામે તેઓ આવ્યા અને તેમણે કહ્યું કે સ્વજનોના કાગળિયા અમારી પાસે છે, કમિટીમાં સબમિટ કરીશું। જ્યારે કહેવામાં આવ્યું કે અત્યારે સબમિટ કરો તો એમણે કહ્યું કે અમારી પાસે સમય નથી। અહીંયા બે લોકોના જીવ જતા રહ્યા છે, 5 દર્દી અત્યારે ગંભીર છે, કોઈ હૃદયરોગની બીમારી ન હતી, સ્વસ્થ હતા, તો એમને સ્ટેન્ટ મૂકવાનો, એમની ખોટી સારવાર કરવાનો તમારી પાસે સમય હતો અને હવે જ્યારે અમે સવાલ પૂછી રહ્યા છીએ ત્યારે તમારી પાસે સમય નથી અને તમે એ બેશરમ સીઈઓના મુખ પર જોયું હશે તે હસી રહ્યા છે, જાણે ખુશખુશાલ છે, પોતે કંઈ જાણે કર્યું જ નથી, પોતે ગુનેગાર જ નથી, એ રીતે બેશરમ રીતે મીડિયા સામે આવી ગયા। જો કદાચ આટલી જ તમને તકલીફ થતી હોત, જો આટલી તમને દર્દીઓના સ્વજનોની કદાચ ચિંતા હોત તો કાલે પછી દર્દીઓ માટે શા માટે ના આવ્યા? કાલ સુધીના સીઈઓ સામે આવ્યા હતા, ના ચેરમેન હતા, જેણે સર્જરી કરી છે એ ડોક્ટર પ્રસાદ પણ નતા સામે આવ્યા અને અચાનક આજે સીઈઓ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આવી જાય છે। કદાચ એમને એ ડર તો નહીં હોય ને કે આ રીતે જ્યારે રિપોર્ટ્સ આવતા રહેશે, પોલીસ તપાસ થતી રહેશે તો અમારી આ જે હોસ્પિટલ છે એનું તમામ દરવાજો બંધ તો નહીં થઈ જાય ને, તાળું તો નહીં લાગી જાય ને? અને જ્યારે સામે આવ્યા ત્યારે તમારી બેશરમી બતાવી છે કે અમારી પાસે સમય નથી। તો શેનો સમય છે આપની પાસે? નુપુર અમારા સહયોગી જોડાઈ ગયા છે। નુપુર, આપે જોયું હશે કે ચિરાગ રાજપૂત હાસ્ય કરી રહ્યા હતા, પોતે જાણે કંઈ જ કર્યું નથી, પોતાની પાસે સમય નથી એવું પણ કહ્યું છે। એટલે દર્દીઓ સાથે જ્યારે વાત થઈ, એમના સગાઓ સાથે વાત થઈ, ત્યારે એમનું કહેવું છે કે ક્યાંય અમારી સહી નથી કરાવી, નફ્ફટાઈથી આ માણસ હસતા મોઢે કઈ રીતે 2 લોકોના જીવ એની હોસ્પિટલની અંદર ગયા છે, 2 પરિવારોના માળા વિખાઈ ગયા છે પ્રીતિ, અને આ માણસ નફ્ફટાઈથી હસે છે, સીઈઓ છે કંપનીનો, અને એ નફ્ફટાઈથી આ રીતે હસતા હસતા કઈ રીતે કહી શકે છે? અને જ્યારથી આખું આ સંદેશ ન્યૂઝ ત્યાં આગળ છે, સંદેશ ન્યૂઝે આખો ખ્યાતિનો આ ખતરનાક ખેલ ઉઘાડો પાડ્યો છે। ગઈકાલથી જ આયુષી ત્યાં છે, આપણા રિપોર્ટર, અને આયુષી જોઈ રહ્યા છે, ઓબ્ઝર્વ
કરી રહ્યા છે. એક વસ્તુ અહીંયા ધ્યાન ખેંચવા વાળી એ છે કે આ હોસ્પિટલમાં પીએમ જય સિવાયના બીજા કોઈ દર્દીઓ આવતા નથી. ને આજે જ્યારે પૂછ્યું ત્યારે નફટાઈથી જવાબ આપે છે કે તમારી મીડિયાવાળાની મહેરબાનીથી કોઈ નથી આવતા. અરે સાહેબ, તમે જે ધંધા ખોલી રાખ્યા છે એના કારણે કોણ આવે તમારે ત્યાં? તમારે એક જ વસ્તુ છે, સરકારને પણ ચૂનો લગાવવો છે ને પૈસા માટે લોકોના હૃદય ચીરી નાખવા છે, પૈસા માટે લોકોને મોતના મુખમાં ધકેલી દેવા છે અને એના ઉપર નફટ થઈ અને હાસ્ય કરવું છે. સમય નથી એમની પાસે. શેનો સમય નથી તમારી પાસે સાહેબ? સમય આપવો પડે, સમય કાઢવો પડે. તમારી હોસ્પિટલમાં બે લોકોના મોત થાય છે, તમે કેમ્પ કરો છો, કેમ્પમાંથી એક ગામમાંથી લોકોને ઉપાડીને અહીંયા લઈ આવો છો, એવું કહો છો કે મેડિકલ ચેકઅપ કરવાનું છે અને કોઈ જ ડેટા આપવા માટે તૈયાર નથી. નફટાઈથી આ માણસ પ્રીતિ એવું કહી દે છે કે અમારે જ્યાં આંકડા રજૂ કરવાના છે ત્યાં અમે રજૂ કરીશું, જે કમિટીની સામે અમારે જે આંકડા મૂકવાના છે અથવા તો જે કાગળિયા મૂકવાના છે એ મૂકીશું. અત્યારે અમારી પાસે કોઈ સમય નથી. બસ આ જ વસ્તુ બતાવે છે કે ખ્યાતિ હોસ્પિટલ પર કોઈના 4 હાથ છે. બાકી આ ચિરાગ રાજપૂતના મોઢા પર અત્યારે આટલું નફટાઈ ભર્યું સ્મિત ન હોય, એના મોઢા પર ટેન્શન દેખાતું હોય, એના મોઢા પર સંવેદનાની તો અહીંયા વાત જ એમની પાસેથી કોઈ અપેક્ષાની જ વાત નથી, પણ એના મોઢા પર ચિંતા દેખાતી હોય, પણ આ હાસ્ય, આ સ્મિત બતાવે છે કે એને ખબર છે કે કોઈ આપણો વાળ પણ વાંકો નથી કરી લેવાનો. આખરે કોના 4 હાથ છે એ સવાલ સૌથી મોટો છે કે કોના આશીર્વાદથી આ હોસ્પિટલો આ રીતે ગરીબ દર્દીઓ અથવા તો ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ઉપાડીને લઈ આવે છે, જાણે હાઈજેક કરતા હોય એ રીતે લઈ આવે છે. કારણ કે એમને કહેવામાં નથી આવતું તમારી સર્જરી કરવાની છે, એમને માત્ર એવું કહેવામાં આવે છે કે ચેકઅપ કરવાનું છે. પછી શું ખેલ ખેલાય છે આપણને ખબર છે. જ્યારે કોઈ હોસ્પિટલ ચેકઅપ માટે આવે ને એને કહેવામાં આવે કે તમારી 3 નળીઓ બ્લોક છે, તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, દર્દી હામી ભરી જ દે. પ્રીતિ, સ્વાભાવિક વાત છે, તમે હોય, હું હોઉં કે કોઈ પણ વ્યક્તિ હોય, જો આ રીતે બીવડાવવામાં આવે હામી ભરી દે અને પછી પોતે જ દર્દીની સાઇન લેવડાવી લે અને હોસ્પિટલમાં ઓપરેશન કરી નાખે. દર્દીનું મૃત્યુ થયા પછી પીએમજયમાંથી ક્લેમ પાસ થાય છે. આખરે કેવી રીતે આ ગોરખ ધંધો આટલા સમયથી ચાલે છે? આ કાળા ધંધાના આ કાળા કારનામાં આટલા ટાઈમથી ચાલતા આવે છે. કોઈ રોકવા ટોકવા વાળું નથી, કોઈ જોવા વાળું નથી. અને સૌથી ચોંકાવનારી વસ્તુ પ્રીતિ એ છે કે રાજ્યમાં આના માટેની કોઈ પોલિસી જ નથી. એ સૌથી મોટી ચિંતાનો વિષય છે ને આ નફ્ફટ સ્મિત કદાચ એ જ કારણથી છે. બિલકુલ. અને નફ્ફટ સ્મિત એ બતાવી રહ્યું છે કે આ હોસ્પિટલના સીઈઓ છે પરંતુ પોતે વેપારી હોય. એ કહેવાય ને કે વેપારી પાસે એક બેલેન્સ શીટ હોય છે લોસ અને પ્રોફિટની. અત્યારે એ દેખાઈ રહ્યું છે કે 2 દર્દીઓએ પોતાના જીવ ગુમાવી ગયા છે. એ લોસ છે અને લોસથી એમને કોઈ જ ફરક નથી પડતો. એમને માત્ર હોસ્પિટલનો પ્રોફિટ બતાવી રહ્યો છે અને પ્રોફિટ ત્યાં સુધી બતાવી રહ્યો છે કે આજે એવું કહી રહ્યા છે કે તમે સારો સહયોગ આપ્યો છે ગઈકાલથી, એટલા માટે આજે કોઈ દર્દી નથી આવી રહ્યા. અને એટલા માટે તો નથી સામે આવ્યા ને કે દર્દી આવશે, જો અમે જવાબ આપીશું તો દર્દી આવશે ને ફરી એક વખત અમારી હોસ્પિટલ પ્રોફિટેબલ થઈ જશે. ભલે ને કોઈ સ્વજને પોતાના જે સ્વજન હતા, જે પરિવારજને પોતાના સ્વજન ગુમાવી દીધા હોય, માત્ર હોસ્પિટલની બેલેન્સ શીટ, લોસ અને પ્રોફિટ જ જોઈ રહ્યા છે. નુપુર, બિલકુલ સ્વાભાવિક છે, આ વેપારીઓ છે, આ લોકોને લોકોના જીવની પીછી કંઈ જ પડી નથી. જો પડી હોય તો આ રીતે ગોરખ ધંધા ન કરે, આ રીતે આ કાળા કારનામા ન કરે. આપણે જોયું છે કે કેટલા સમયથી આ કામ ચાલતું આવે છે. હોસ્પિટલ બને છે, હોસ્પિટલને લાયસન્સ મળે અને થોડા જ ટાઈમમાં પીએમજય સાથે એનું જોડાણ પણ થઈ જાય છે. સૌથી પહેલી તો અહીંયાથી જ કડીની શરૂઆત થાય છે કે ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રમાંથી કોઈના તો હાથ છે આમની ઉપર. પછી એ ખાદી હોય, ખાખી હોય કે પછી કોઈ અધિકારી હોય, ક્યાંક તો જોડાણ બહુ મજબૂત છે ખ્યાતિ ગ્રુપનું. અને એટલે જ આ બેશરમ થઈ અને નફ્ફટ થઈ અને હસતા હસતા વાત કરે છે. બાકી કોઈનું મૃત્યુ થઈ જાય હોસ્પિટલની અંદર, 2 પરિવારના માળા વિખાઈ જાય, કોઈ કઈ રીતે આટલું નફ્ફટાઈથી હસી શકે, કોઈ નફ્ફટાઈથી આવો જવાબ કેવી રીતે આપી શકે? એના પર એક ભારણ હોય, એના પર ચહેરા પર એક સંવેદના દેખાવી જોઈએ, એક દુઃખ દેખાવું જોઈએ, પણ એ કશું જ નથી દેખાતું. આ પહેલા કડીની અંદર 4 કેમ્પ કરેલા છે. આ તપાસની અંદર અત્યાર સુધીમાં સામે આવ્યું છે. હજી પણ આપણે તપાસ કરી રહ્યા છીએ અને કેટલાક ચોંકાવનારા ખુલાસા આવનારા સમયની અંદર પ્રીતિ થશે. પણ કડીની અંદર આ પહેલા 4 સરકારી સ્કૂલોની અંદર કેમ્પ કરેલા છે, તો પછી એને પરવાનગીની બીજી કોઈ જરૂર શું પડવાની છે? ગઈકાલે જ્યારે આપણે આ બધી તપાસ કરી રહ્યા હતા ત્યારે કડી તાલુકા અધિકારી એટલે કે તાલુકા હેલ્થ અધિકારી જે હોય એ તાલુકા આરોગ્ય અધિકારીએ કીધું કે મારી કોઈ પરમિશન નથી લેવામાં આવી અને પરમિશન વગર આ હેલ્થ ચેકઅપ કેમ્પ થઈ જાય અને એમાંથી લોકોને હાઈજેક કરી અને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં લઈ આવવામાં આવે, એમને ડરાવીને એમના ઓપરેશન કરી નાખવામાં આવે અને દર્દીઓને મારી નાખવામાં આવે અને એ પછી પણ સરકારી ખાતામાંથી પૈસા જમા કરાવી લેવામાં આવે. તમે વિચાર તો કરો કેટલી હદનો ખતરનાક ખેલ ખેલી રહ્યા છે. આ લોકો માટે એક જ વસ્તુ છે, પૈસો મારો પરમેશ્વર, અને પૈસો મેળવવા માટે કોઈનો જીવ લેવો પડે તો પણ આ લોકો ખચકાતા નથી, ઠંડા કલેજે એની હત્યા કરી નાખે છે. અને એટલા જ માટે તો આજે કોઈ જ દુઃખ નથી, કોઈ જ પસ્તાવો નથી, કોઈ જ સંવેદના નથી અને હસીને આવે છે એટલું આત્મવિશ્વાસ સાથે આવે છે કે જાણે કોઈનો જીવ ગયો છે ને અમે ખુશ છીએ, અમને કોઈ જ ફરક નથી પડતો કારણ કે અમારા હોસ્પિટલના તો જે પ્રોફિટ થતો હોય તે થઈ જ ગયો છે.